બાબર પોલીસ સ્ટેશન ખાતે લોક દરબાર કાર્યક્રમ યોજાયો। નવરચિત વાવ થરાદ જિલ્લાના પોલીસ વડા ચિંતન તૈરૈયાના અધ્યક્ષસ્થાને બાબર પોલીસ સ્ટેશન ખાતે લોક દરબાર કાર્યક્રમ યોજાયો હતો, જેમાં પોલીસ વિભાગ દ્વારા લોકો સાથે સીધી ફરિયાદો, રજૂઆતો તથા સમસ્યાઓને સાંભળવા તથા તેનો ત્વરિત ઉકેલ લાવવા લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું। જેના અનુસંધાને નવરચિત વાવ થરાદ જિલ્લા પોલીસ વડાના અધ્યક્ષ હેઠળ આ લોક દરબાર કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। લોક દરબારમાં વાવ ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોર, થરાદ ડિવિઝનના ડીવાયએસપી ભાબર પીઆઈ એસડી ચૌધરી તેમજ બાબર પોલીસ સ્ટાફ, રાજકીય અગ્રણીઓ સહિત બાબર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોના નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। પોલીસ વડાએ ધીરજપૂર્વક દરેક રજૂઆત સાંભળી હતી। મુખ્યત્વે ટ્રાફિકની સમસ્યા, ગેરકાયદેસર પ્રવૃત્તિઓ, ચોરી, યુવાનોમાં વધતી નશાખોરી, રાત્રિના સમયે શાંતિભંગ, મહિલાઓની સુરક્ષા સહિત અનેક મુદ્દાઓ લોક દરબારમાં રજૂ કરવામાં આવ્યા હતા। પોલીસ વડાએ લોકોને આશ્વાસન કરતા જણાવ્યું હતું કે પોલીસ જનતા માટે છે અને જનહિતને પ્રાથમિકતા આપીને કાર્યવાહી કરવામાં આવશે। તેમણે પોલીસ અને પ્રજા વચ્ચે વિશ્વાસનો સેતુ મજબૂત કરવા આવા લોક દરબારો અત્યંત અસરકારક સાબિત થાય છે એવી વાત પણ બાબર પોલીસ સ્ટેશનના અધિકારીઓ તથા સ્ટાફે હાજર રહી લોક દરબારમાં રજૂ થયેલી દરેક ફરિયાદની નોંધ લીધી હતી। આ લોક દરબારથી લોકોમાં અનેક પ્રકારનો વિશ્વાસ જન્મ્યો છે કે તેમની વાત સત્તાવાળા સામેની સીધી રજૂઆત થઈ રહી છે। કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામજનો, સમાજના આગેવાનો, પોલીસ સ્ટાફના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ભવિષ્યમાં પણ નિયમિત રીતે આવા લોક દરબાર યોજીને પ્રજા પોલીસ વચ્ચે સંવાદ વધારવામાં આવશે તેવી ખાતરી પોલીસ વડાએ આપી હતી। આ કાર્યક્રમના અંતે ખોવાયેલ મોબાઈલ મૂળ માલિકને જિલ્લા પોલીસ વડાના હસ્તે પરત આપવામાં આવ્યા હતા। અહેવાલ ગોપાલ પૂજારા, સંબંધ ભારત ન્યૂઝ, બાબર, બનાસકાંઠા।